શરૂઆત કરી નાખી આપણે જામનગરમાં. હાલમાં આપણે જાવી ભાઈ આશાપુરા મંદિરે. મુકા કાકાની ભાઈ જેટલી ભાઈ ગાડી હોય ને સિક્યોરિટીની ગાડી મુકા કાકાની એ બધી ન્યા ભાઈ ઓલું કરવામાં આવે છે, સર્વિસ કરવામાં આવે છે. અંદર તો ભાઈ એકદમ એટલે એકદમ ભાઈ ફોટો અને વિડીયો ભાઈ સખ્ત એટલે સખ્ત મને કે અંદર ભાઈ કાંઈ વિડીયો ને ફોટો ની એલાઉડ નથી ભાઈ, પરમિશન નથી. કાંઈ ગમે એટલું આપણે કરી શકીએ તો અંદર કાંઈ પરમિશન નથી. તો ભાઈ હમણાં તમને જે કીધું ને કે ભાઈ મુકા કાકાની ગાડી ભાઈ સર્વિસમાં આવે છે, સિક્યોરિટીની ગાડી જોઈ શકો ભાઈ તમે. મોસ્ટો ટ્રક જોઈ શકો ભાઈ, ટ્રક કેવો હોય તમે જોઈ શકો. ઓહો, દુનિયાની બધાથી મોટા મોટી ને બધાથી સેફ કંપની માનવામાં આવે છે. બધી છે ને ભાઈ ધીરુભાઈ અંબાણીનો પોસ્ટનો ફોટો રાખેલો છે અને આવડિયા છે ને ભાઈ એમની રિફાઇનરી છે, આખી કંપની છે આવડિયા. જય માતાજી અને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. પણ નવા વ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી આપણે જામનગરમાં. જામનગર આપણે સહી ભાઈ આપણા કાકાના અને મોટા બાપાના ઘરે, બરોબર ને ભાઈ. આ છે મારા મોટા ભાઈ છે ભાઈ પ્રકાશભાઈ પરમાર. થોડાક નાના ભાઈ છે પણ મારથી મોટા છે ભાઈ આર્યનભાઈ પરમાર. હાલમાં આપણે જાવી ભાઈ આશાપુરા મંદિરે ભાઈ. મેઘપરમાં મસ્તીનું આશાપુરામાંનું મંદિર આવ્યું છે, તો મસ્તીનું આશાપુરામાંના મંદિરે જઈને દર્શન કરવાનું છે. આમે જો ભાઈ સુરત દાદા હાથમાં છે ભાઈ, વ્યૂ જોવો તમે એકવાર મસ્તીનો ભાઈ. હાઈવે બાઈવે છે એક નંબર, મજા આવી ગઈ ગાડી હાંકવાની. હમણાં છે ને ભાઈ આશાપુરામાંના મંદિરે જવાનું છે, તો આશાપુરામાંના મંદિરે જ આવી શકીએ આપણે. મસ્ત ભાઈ આશાપુરામાંના મંદિરે પગી ગયા છે ભાઈ. જોગવડનું મસ્ત પ્રખ્યાત આશાપુરામાંનું મંદિર છે. આશાપુરામાંના મંદિરે પગી ગયા છે, એમાં દર્શન કરી લેવીને ભાઈ ફોટોગ્રાફી કરવાનું છે ભાઈ. કેમેરા બેમેરા હારે લાયા છે તો ફોટા બોટા પાડવી, પેલા દર્શન કરી લેવી માના. પછી જગ્યા મસ્ત છે ભાઈ, નેચરવાળી જગ્યા છે ભાઈ, ગ્રીનરી ને નેચરવાળી જગ્યા છે. તો મસ્તીનું પહેલાં છે ને દર્શન કરી પછી ફોટોગ્રાફી કરવી આપણે. અહીંયા છે ને ભાઈ જોગોડામાં મસ્તીનું છે ને ભાઈ આશાપુરામાંનું એક ઝૂણવાણી મંદિર આવેલું છે. આવું કાંક ને ભાઈ મંદિર છે. અંદર તો ભાઈ એકદમ એટલે એકદમ ભાઈ ફોટો અને વિડીયોગ્રાફી ભાઈ સખ્ત એટલે સખ્ત મને કેમ કે ભાઈ બહુ જ ઝૂણવાણી મંદિર છે, બરોબર ને. તો અંદર ભાઈ કાંઈ વિડીયો ને ફોટોની એલાઉડ નથી ભાઈ, પરમિશન નથી. કાંઈ ગમે એટલું આપણે કરી શકીએ તો અંદર કાંઈ પરમિશન નથી. જોકે આપણે ભાઈ નિયમ માનવો પડે, નિયમ ભાઈ બધા માટે હરખા હોય છે, તો આપણે નિયમ માનવો પડે. અને આપણે ગુજરાતમાં બધી જગ્યાએ એવું છે કે કોઈ પણ જગ્યાએ મંદિરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ છે, તો આપણે એવો નિયમ કાંઈ ભંગ ન કરાય, બરોબર ને. એટલે ભાઈ મસ્તીનું ભાઈ આશાપુરામાંનું મંદિર છે. જે આજુબાજુમાંથી અહીંયા કોઈ રહેતા હોય ને ભાઈ, એમને તો ભાઈ હું કહું કે ભાઈ નાના અહીંયા આવવા જવું, એકવાર અહીંયા ચોક્કસ આવવા જવું. અને હાલના ટાઈમે તો ભાઈ ફરજિયાત આવવા જવું, કેમ કે જો કેવો મસ્ત ભાઈ શાંત એકદમ માહોલ છે. ચારે બાજુ એને ભાઈ લીલોતરી છે નકરી. આમ જો ચારે બાજુ લીલોતરી છે ને આમ મંદિરે ભાઈ છે મસ્ત મજા આવી જાય, આમ શાંતિ મળે, મનને સમાર શાંતિ મળે એમ. એટલું વ્યવસ્થિત રીતે મંદિર બધું છે ભાઈ. હવે અમારું ભાઈ મેઇન બીજું કામ હતું ફોટોગ્રાફી કરવાનું હતું. કેમેરા બેમેરા બધું રેડી કરી નાખ્યું છે. હવે ભાઈ છે ને ખાલી ફોટોશૂટ કરવાનું છે આપણે, બરાબર. દર્શન કરી લીધા મસ્તીના ફોટોશૂટ કરવાનું છે ભાઈ. તો ભાઈ લોકેશન એક નંબર છે ભાઈ, જોરદાર એટલે જોરદાર એક નંબર લોકેશન છે ભાઈ. હવે આપણે છે ને ફોટોશૂટ કરવાનું છે. ફાઇનલી ભાઈ આપણે આશાપુરા મંદિરેથી દર્શન કરી નીકળી ગયા છે. હવે આપણે જવાનું છે ભાઈ. ક્યાં જવાનું છે હવે આપણે? આરાધના જવાનું છે. પણ આરાધના છે ને ભાઈ અત્યારે અંધારું થઈ ગયું છે જાજુ એવું. આરાધના ભાઈ આપણે કાલે સવારે ગોઠવવાનું રાખવું, બરોબર. તો અત્યારે આપણે અત્યારે ભાઈ કે છે મેઘપરમાં રિલાયન્સમાં ભાઈ ગ્રાઉન્ડ છે, મેઇન ગ્રાઉન્ડ છે ને ભાઈ. ત્યાં ગ્રાઉન્ડમાં છે ને ભાઈ એક ગેરેજ આવેલું છે. એ ગેરેજમાં ભાઈ અનંત અંબાણીના મુકા કાકાની ભાઈ જેટલી ભાઈ ગાડી હોય ને સિક્યોરિટીની ગાડી મુકા કાકાની એ બધી ન્યા ભાઈ ઓલું કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? આવડું આ સર્વિસ કરવામાં આવે છે ભાઈ. ન્યા મુકા કાકાની બધી સિક્યોરિટીની ગાડીને, બરોબર ને. ભાઈ તમે ગાડીઓ જેવો ગાડીઓ કાંઈ છે ત્યાં એ તમને ન્યા જઈને દેખાડી, બરોબર ને. અત્યારે છે ને ભાઈ એવડા ગ્રાઉન્ડે જ આવી છે આપણે. ભાઈ હમણાં તમને જે કીધું ને કે ભાઈ મુકા કાકાની ગાડી બધી સર્વિસમાં આવે છે, સિક્યોરિટીની ગાડી જોઈ શકો ભાઈ તમે. મોસ્ટો ટ્રક જોઈ શકો ભાઈ, ટ્રક કેવો હોય તમે જોઈ શકો. ઓહો યાર ખતરનાક ટ્રક છે યાર, જોરદાર એક નંબર ટ્રક છે. ટ્રક જોઈ શકો કેવો ભાઈ, આખો હોય ને સિક્યોરિટી ફૂલ એટલે ફૂલ Z+ સિક્યોરિટીનો ટ્રક છે ભાઈ મુકા કાકાનો. કેવો ટ્રક છે ભાઈ, આ મોટો ટ્રક છે. આ નોર્મલ ગાડી છે. નોર્મલ ગાડી એની આગળ કેવી લાગે, હાવ ઝીણકી એવી. આમ જો આ મોસ્ટો ટ્રક, આ ઝીણકી કેવી ગાડી. ને ભાઈ મોસ્ટ ઓફ ભાઈ મુકા કાકાની ભાઈ સિક્યોરિટીની બધી ગાડી છે ને ભાઈ આવડા આ ગેરેજમાં જ આવે છે. ગેરેજ તો ભાઈ હું તમને ના બતાવી શકું, કેમ કે સિક્યોરિટીને ભાઈ હોય ને માન એક તો પરમિશન લીધી છે શૂટ કરવાની, એ તો ના પાડતા હતા ના, તો એ માન કંઈ મનાયા છે. બીજી આ ભાઈ કાંઈક નોર્મલ ગાડીઓ છે, બરાબર ને. સ્કોર્પિયો જો મોડિફાઈ કાંઈક કરી છે સિક્યોરિટીની રીતે, કાંઈક મોડિફાઈ કરી છે. ગાડીઓ બાડીને આ બધું તમે જોઈ શકો છો. બાકી ભાઈ આ ગાડી તમે કાંઈ જોઈ શકો આ ગાડી છે ભાઈ. ક્યાં આપણી આવડી નોર્મલ ગાડી અને ક્યાં આવડી આ ગાડી. આપણી ગાડીનું જે માથેનું સાપડું છે ને એટલું તો ભાઈ ગાડીનું ટાયર છે ખાલી, એટલી એની હેડલાઇટ છે જોવો તમે. બાકી ભાઈ સિક્યોરિટી છે ગાડીમાં ફૂલ, એટલે ફૂલ Z+ સિક્યોરિટી છે ભાઈ ગાડીમાં. તમે ભાઈ જોઈ શકો ક્યાં ભાઈ આવડી આપણી આ નોર્મલ ગાડી છે અને ક્યાં આવડી મોટી આવડી જો ભાઈ Z+ સિક્યોરિટીની ગાડી છે ભાઈ. એકદમ એટલે એકદમ ભાઈ ફૂલ એટલે ફૂલ સિક્યોરિટી ગાડીમાં રાખવામાં આવે છે, બરોબર ને. ગન મશીન ગોઠવીને તમે ટાયર જો ભાઈ ખાલી એના. તમે ટાયર જો કેટલા છે આના જો. ઓહો એનું ટાયરું જોવો એક ખાલી. ઓ ભાઈ ભાઈ સાહેબ ગાડી છે ને ભાઈ મોટી જબરી. આમ જોવો કઈ આ ગાડી ક્યાં છે અને આ ગાડી ક્યાં છે જોઈ શકો. આનું બોનટ છે ને એટલું તો આનું ટાયર છે ભાઈ, અને માથેનું સાપડું છે ને આ ગાડીની હેડલાઇટ છે. અહીંયા કને છે ને ભાઈ હેડલાઇટ છે ગાડીની. ઓહો ભાઈ
માની ગયા મુકાભાઈ ને માની ગયા ભાઈ, તમારી સિક્યુરિટી માની ગયા મુકાભાઈ. તો હાલમાં હે ને ભાઈ આપણે આવ્યા છે રિલાયન્સમાં. રિલાયન્સમાં હે ને ભાઈ તમને સ્પેશિયલ આવડો આ ગેટનો વ્યૂ બતાવવા જાય હું. આવડે જે અનંત અંબાણીની ભાઈ વેડિંગ હતી ને, અનંત અંબાણીના લગ્ન હતા ને, એવડો એ વ્યૂ બતાવવા જાય હું. જો એ લગ્ન હે ને આની માલિપા હતા. જો ત્યાં લગ્ન આની માલિપા હતા, અનંત અંબાણી લગ્ન આની માલિપા હતા. અંકલ को पूछा हमने भाई पूछ्યું કે અંદર જવા દેવો કે ના ભાઈ અંદર તો સિક્યુરિટી ટાઈટ છે, અંદર તો ભાઈ નહીં જવા દઈએ. એટલામાં તમને આટો તમે મારો તો એટલામાં તમે આટો મારી લો તો અહીંયાથી તમારે શૂટ લેવું હોય તો સીન લઈ લો. કેમ કે ભાઈ હાલમાં ટાઈટ સિક્યુરિટી છે. કેમ કે બાબા સિદ્દીકી વાળો એક બનાવ બની ગયો તમને ખબર છે, એના હિસાબે નથી ટાઈટ સિક્યુરિટી રાખવામાં આવી રહી. જાઓ થોડુંક છે ને ભાઈ ટાઈટ સિક્યુરિટી રાખવામાં આવી છે. કેમ કે મુંબઈમાં ભાઈ એક બનાવ બની ગયો બાબા સિદ્દીકી વાળો, જે આપણને બધાને ખબર જ છે. તો એક મોટા આનામાં છે ને સેલિબ્રિટીમાં આમનું નામે આવે, અંબાણી પરિવારનું આપણે ગુજરાતનું નામે આવે છે. તો કે થોડુંક ટાઈટ સિક્યુરિટી છે એટલે એવો ચાન્સ નહીં આવે તમને. તો બાકી તમારે જે શું કરવું હોય ને થોડુંક આમ સેટ સીન બતાવી દો તમે ખાલી. આવડો આ છે ને ભાઈ રિલાયન્સનો મોલ છે, જે હમણાં તમને ખબર હોય તો વચ્ચે આગ લાગી હતી ને બંધ થઈ ગયો હતો ને, એ આવડો આ મોલ પોતે છે. બધું ભાંગી પડ્યું અહીંયા, તો બધું ભાંગી નાખ્યું ભાઈ. કાંઈ એટલે કાંઈ જોવા નથી મળતું હવે. તો કાંઈ એક ટાઈમમાં ભાઈ આ મોલ હતો ભાઈ, મોલ કેવો હતો રિલાયન્સનો મોલ કેવો હતો એક ટાઈમમાં. હાવ ભાંગી પડ્યો મોલ ત્યારે, હાવ મોલ બંધ કરી નાખ્યો ને. હવે ભાઈ બીજા મોલ બને છે, રિલાયન્સનો મોલ બનાવે છે, પણ એ ખાલી છે ને ભાઈ અંબાણી પરિવારના રિલેટિવ માટે ને એમના માટે બને છે, બાકી આમ પબ્લિક માટે નથી બનતી. સોરી ભાઈ આવડું આ ને ટાઉનશીપ નથી, પણ આવડી છે ને ભાઈ મુકેશ અંબાણી ને એમની બધાની છે ને આવડી આ રિફાઇનરી છે એમની. આપણો ભારતમાં ફ્લેટ જોઈ શકો નામ જો જોઈ શકો ભાઈ તમે. હાઈવે બાઈવે ભાઈ કેમ હે એમ બાકી ઓહો મજા પડી ગયો. ઓલા બે ક્યાંય ગયા આપડા ઉતારો નિરાતે આરામથી. હો તમે થયા નિરાતે ઉતારી જોઈએ કહો આમ જવો તમે. હા રિફાઇનરી છે, આમ જો મસ્તીનું બોર્ડ લાગેલું હોય, તમે જરા ઝૂમ કરીને દેખાડી દઉં. ત્યાં ભાઈ છે ને દુનિયાની બધાથી મોટા મોટી ને બધાથી સેફ કંપની માનવામાં આવે છે, બધાથી સેફ કોમ્પ્લેક્સ માનવામાં આવે છે. મસ્તીનો છે ને ભાઈ ધીરુભાઈ અંબાણીનો ફોટો રાખેલો છે, અને આવડિયા છે ને ભાઈ એમની રિફાઇનરી છે, આખી કંપની છે આવડિયા. બાકી લાઇટ બાઇટું ભાઈ બધું એમ હે, જગારા બગારા એમ મારે છે. અહીંયા જો આપણો ભાઈ ભારતનો મસ્ત ઝંડો ફરકે છે, કેવો મસ્તી ઝંડો ફરકે છે ને આમ કંપની ને હે ભાઈ. મેં કીધું નવરા અહીં તો મેં કીધું આટો મારતા આવી. છે ને ભાઈ વર્લ્ડનું બધાથી મોટું અને બધાથી સેફ કોમ્પ્લેક્સ છે ભાઈ. જો મસ્ત છે ધીરુભાઈ અંબાણીનો ફોટો રાખવામાં આવ્યો હોય ને. આ હે ભાઈ એમની રિફાઇનરી કંપની, બરાબર ને, રિલાયન્સની રિફાઇનરી કંપની છે ભાઈ. બીજા દિવસના જય માતા દે અને કપડાં જોઈને કોઈ એમ નહીં કહે કે ભાઈ 2 દિવસ સુધી આના એકને કપડાં ઠપકારી રાખ્યા છે ભાઈ. એક જ દિવસમાં 2 વિડીયો શૂટ કર્યા હતા, બરાબર ને. એટલે કપડાં જોઈને કોઈ એમ નહીં કહે કે 2 દિવસમાં એકને કપડાં ઠપકારી રાખ્યા છે ભાઈ. દે ભાઈ તમે એક જ જોઈએ કહો ये क्या हो रहा है, ये तो धुआं कर दिया चारों ओर. 1 मिनट ये देखो धुआं कर दिया है ना भाई. डार खोदे है, કાલના વિડીયોમાં મેં તમને બતાવ્યું ને એ રીતે ભાઈ ડાર ખોદે અહીંયા કને. હવે હું અહીંયા શું કરવા ખબર છે, વ્લોગ વિડીયો અપલોડ કરવા આવ્યો હું. એક તો વ્લોગ અપલોડ કરવા આવ્યો હું ને મેં તો એક વ્લોગ અપલોડ કરી નાખું ને એક વ્લોગ છે ને પૂરો કરી નાખું, બરાબર. તો ભાઈ હમણાં એડિટિંગ કરવા બેઠા ને ત્યારે ખબર પડી કે થોડોક છે ને ભાઈ આપણો વ્લોગ વિડીયો પૂરો કરવાનો બાકી રહી ગયો હતો, બરાબર ને. તો ફાઇનલી વ્લોગ વિડીયો છે ને આપણો અહીંયા કને પૂરો કરી નાખવી. હાલમાં ભાઈ ગાડીમાં બેઠા હું, કેમ ખબર ઘરે જવાનું હોય, ઘરે જવાની તૈયારી કરવી છે આપણે. જામનગરથી કચ્છમાં જવાનું હોય. પહેલો છે ને લગભગ મારા ખ્યાલથી કદાચ આખો અલગ વ્લોગ આવશે કે ના આવે એ ખબર નથી, કદાચ આવે તો આવે એનો ભાઈ વ્લોગ. તો હાલમાં છે ને પહેલાં મારે આવડો વ્લોગ છે ને ભાઈ બાકી રહ્યો તો પૂરો કરવાનો હોય, બરાબર. તો જય માતા દે ને મળવું ના વ્લોગ વિડીયો મારી પર આ વિડીયો અહીંયા આપણે પૂરો કરી નાખવી. ઇન્સ્ટાગ્રામ માટે મારતા જો જરાક ને ભાઈ, યુટ્યુબમાં પ્રેમ ને સપોર્ટ થોડોક દર્શાવી દો, બરાબર ને. જય માતા દે ને મળવું ના વ્લોગ વિડીયોમાં લીપા.